ચૂનો લઈને કરી દો તો આખું માથું દુખતું અટકે. પણ સમાજમાં જેને અડધા માથા દુખે છે એનો કોઈ હિસાબ નથી. ઘણાને પદ મળ્યા પછી અડધું માથું ચડ્યું છે, ઘણાને પ્રતિષ્ઠા મળ્યા પછી ચડ્યું છે, ઘણાને થોડીક સગવડ થઈ જવાથી આદિ શિશિત થઈ છે. એનો કોઈ ઉપાય નથી. પણ એ આદિ શબ્દ જો મારા સાધુ સમાજની સાથે લગાડ્યો તો એક ઘડી आधी घड़ी आधी में हाथ तुलसी संगत साधु की कटे होती है. रविन्द्राम बापूना समाधि उत्सव समये મને તો બહુ ઓછો સમય મળ્યો છે. હજી ચર્ચામાં 4 વાગે બોલવાનું છે, બોલવાનું છે. પરંતુ આપણા માટે આ સમાધિની સાથેની આધી ઘડી છે. અને જે આપણા નાથ બાપુએ, કલ્યાણદાસ બાપુએ શંકર ભગત રચના પહેલી સંભળાવી હંસા, જેમાં સાધુતાના બધા લક્ષણો ભરપૂર થાય ત્યારે એના ઉત્સવમાં આદિ ગઈ આપણા કેટલાય કર્મોનો નાશ કરી શકે. બીજું, આપણે ત્યાં શબ્દ છે વ્યાધિ. વ્યાધિ એટલે શરીરનો રોગ. આપણે ત્યાં આયુર્વેદ છે, વિદેશી ચિકિત્સા પદ્ધતિ છે, કઈ જે વ્યાધિ થયો હોય એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. ત્રીજી છે ઉપાધિ, એ માનસિક છે. અને એ ઉપાધિ વાળો જે રોગ છે એ તો કોઈ ઉપાધિ વાળો પરીક્ષિત સુખદેવ પાસે પહોંચે તો ઉપાધિ, કોઈ ભગવાન વ્યાસ મહાભારત જેવો ગ્રંથ લખ્યા પછી, આટલા પુરાણો લખ્યા પછી પણ ભગવાન વ્યાસ ઉપાધિમાં છે, ચિંતામાં છે. અને એને જ્યારે નારદજી એમ કહે કે તમે ભાગવતની અંદર ભગવાન કૃષ્ણના ચરિત્રનું વર્ણન કરો અને એનો આશ્રય કરશો તો તમે ઉપાધિથી મુક્ત થશો. શાસ્ત્ર સેવન કરવાથી એ ઔષધિ છે ઉપાધિથી મુક્ત થવાની. વાલ્મીકીજીને એક પક્ષીને કોઈ પારાધીએ ચોંચ પક્ષીને બાણ માર્યું અને એની જોડી તૂટી અને એ વખતે વાલ્મીકીજીના મુખમાંથી પીડાનું ઉદ્ગાર નીકળ્યું. આ શું થયું? અને જોડી કોણે એ ઉપાધિ, એ ચિંતાગ્રસ્ત વાલ્મીકીને પણ નારદજી મળ્યા. ઉપાધિમાંથી મુક્ત થવાની એક જ ઔષધિ છે. તમે રામાયણની રચના શાસ્ત્રને શરણે આદિ ઘડી આવા સાધુ જે કલ્યાણદાસ બાપુ ગાય મને ગમે છે, જીવતા મળો, જીવતા જીવતા એવા સાધુ. રવિન્દ્રામ બાપુ જ્યાં સુધી હયાત રહ્યા ત્યાં સુધી એનું કાર્યક્ષેત્ર જે હમણાં જ કહેવાયું, વળી એનું ભજન અને આવા સાધુ, આવો અમારો સમાજ એ આપણા માટે જીવતા હોય છે, મૃત્યુ પણ સમાજમાં તો એવા મહાપુરુષની સમાધિ પાસે ઉત્સવમાં આપણે આજે છીએ. સમાધિ શબ્દ બહુ જ મોટો પરમ શબ્દ છે. તુલસીદાસજી લખે છે, એક વ્યાધિવશ નર પીડે. એક વ્યાધિમાં એવો રોગ થાય તો માણસ બહુ દુઃખી થાય. એક વ્યાધિવશ નર પીડે પણ એ અસાધ બહુ વ્યાધિ એની રહે સમાધિ. સમાધિને કેમ જઈ શકે? તમારે સાધુઓ માટે પરમાત્માની એક પરમ કૃપા છે. મારે આપણું જીવન કાં તો આદિમાં ભજનાનંદી મહાપુરુષો સાથે બેસી આદિ ઘડીમાં જાય, અથવા તો વ્યાધિ એટલે શંકરાચાર્ય ભગવાને એમ કહ્યું કે ભૂખ એ રોગ છે, વ્યાધિ છે શંકરાચાર્ય ભગવાન. પણ એને તમે રોટલો આપો એના પેટમાં તો એની ઔષધિ. રોટલો આપવાનું જે ઔષધિ આ સાધુ સમાજને સેવી છે. આજે સત્સંગને સેંગલમાં અમારો એક કાર્યક્રમ હતો, ત્યાં
જાનકીદાસ બાપુ કહેતા હતા કે ભાણ બાપુએ કહ્યું કે ભૂખ એ ગુમડું છે અને એમાં પેટ વચાડે ગુમડું, અને એમાં શંકરાચાર્યનો વિચાર મૂળ શંકર પરંપરાનો વિચાર એ ભૂખ એ રોગ છે અને રોટલો એની ઔષધિ છે. આ સાધુઓએ જ્યારે કોઈ એની સાથે આધી ઘડીને નિભાવી, જગતને આધી ઘડી આપી ધન્ય કર્યા, એને લોકોની વ્યાધિ પણ નથી. ત્રીજું, સાધુને ઉપાધિ તો હોય, ઉપાધિ હોય તો વ્યગ્રચિત્ત સર્વદા. જગતના માટે જે સાધુ વ્યગ્રચિત્ત, સાધુનું ચિત્ત વ્યગ્ર હોય, ઉગ્ર ન હોય, એ કોઈની તપે નહીં, એ ઉગ્ર ન હોય. હમણાં દીકરીએ કહ્યું ને તે જ કરે પણ તપે નહીં, એવું કંઈક દીકરીએ કહ્યું. તો સાધુ ઉગ્ર ન હોય, એ વ્યગ્ર હોય કે આ શું ચાલી રહ્યું છે જગતમાં, ક્યાં સુધી આમ ચાલશે, એના માટે વ્યગ્ર હોય છે. હું તુલસીદાસજી કહે તો સાધુને ઉપાધિ ન હોય, પણ ઉપાધિ જગત માટે કે અમારું સમાજ, અમારું ગામ, અમારો તાલુકો, અમારો જિલ્લો, અમારું રાજ્ય, અમારો દેશ અને મારા દેશ દ્વારા આખું જગત કેમ ઉપાધિથી મુક્ત બને, એવી જેને સતત ચિંતા હોય, એવી ઉપાધિ. અને આ ત્રણ વસ્તુમાંથી પસાર થાય એ પછી સમાધિ જ હોય, એને પછી કશું રહેતું નથી. એવા પ્રવીણરામ બાપુની સમાધિના ઉત્સવ પ્રસંગે પરિવાર છે, પણ કોઈ પણ મારા સાધુનો પ્રસંગ હોય તો મને રાજીપો થાય. હું ઘણી વખત કહું છું અને મારા હૃદયની વાત કે મને બોલાવ્યો હોય, હું જાઉં, સમાજને સદભાવ છે તરગાજરડી વ્યાસપીઠ ઉપર, એટલે લોકો તો રાજી થાય જ, પરંતુ મારા સાધુ પહોંચી શકું એનો રાજીપો મને મળે. એટલે હું મારો રાજીપો વ્યક્ત કરવા આવી છું. મારા સાધુની ઝૂંપડીનો રોટલો ખાવા આવ્યો છું, અને રોટલો ખાધો, મારી દીકરીએ જમાયા. વિશેષ કંઈ નહીં કહેતા, મારે જલ્દી જવું પડે એમ છે, એટલે આટલી જ વાત કરી. પુનઃ એકવાર સમાધિ પુરુષને પ્રણામ કરીને એનો આખો પરિવાર જે આટલું સુંદર ઉત્સવ મનાવ્યા એને ખૂબ ખૂબ સાધુવાદ આપીને બાપુને વિનંતી કરી. બાપુ સંત ભંડારો સાધુ એમાં ભજન તો હોવું જ જોઈએ, એટલે મને લાભ મળી ગયો. બાપુ દીકરીએ મને કહ્યું કોઈ દેવી પૂજકની દીકરી છું, ત્યાંથી મને લાગ્યું ગાતી હશે, એને વિનંતી કરી, એમને પણ ભજન સંભળાવ્યું. આપ સૌ આટલા તડકામાં આટલી રાહ જોઈને બેઠા છો, એ સાધુની સમાધિ તરફની તમારી આસ્થા વિશેષ કંઈ નહીં કહેતા. દોએ હું ઘણા વખત પહેલાં આવ્યો છું, વર્ષો પહેલાં અહીંના એક સ્થાનમાં ભુવા બાપાનું સ્થાન કે જે કંઈ જ્યોતિ છે, હા એમાં હું ગયો છું, એક વખત આવ્યું છે. પણ આ વખતે ફરી એક વખત આવવાનું થયું, એનો આનંદ વ્યક્ત કરું છું. હવે જે કાર્યક્રમ હશે તે અહીંથી ઘોષિત થશે. આપ સૌ આમનું મર્યાદા બનાવી રાખજો. આપ સૌને પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. હું રવિ ગોંડલિયા. આજ રોજ લોહેજ મુકામે સાધુ શ્રી પ્રવીણરામ ગોવિંદરામ ગોંડલિયા મારા પિતાજીની વાર્ષિક પુણ્યતિથિ ગોંડલિયા પરિવાર દ્વારા સમાધિ ઉત્સવનો ભવ્ય આયોજન થયેલ. આ સમાધિ ઉત્સવ અને સંત ભંડારા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ. સંતો મંતોમાં ઉપસ્થિતિમાં ભક્તિરામ બાપુ માનવ મંદિર, કલ્યાણદાસ બાપુ મેંદરડા, મહાદેવ પ્રસાદ મહેતા, રુદ્ર ભારતી બાપુ નીલવાળા વગેરે સંતો મંતોની ઉપસ્થિતિમાં સમાધિ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો અને બહોળી સંખ્યામાં લોકોએ, ગ્રામજનો, આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોએ ભાગ લીધો અને બહોળી સંખ્યામાં વિશાળ આયોજન થયું. મારા પિતાજીનો ભંડારો સમાધિ ઉત્સવ જે આજરોજ મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયો અને બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને જે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને બધા સેવકોનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ. હા
હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે. ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે. ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝમાં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે. બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ. ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. અરે એસેસરીઝ તો ઓલ ઓવર એસેસરીઝ તમને અહીંયા મળી જશે ભાઈ, જેમ કે એરબડ્સ, ચાર્જર, બ્લુટૂથ સ્પીકર, પાવર બેંક જેવી કે અદ્ભુત એસેસરીઝ હો. દરેક પ્રકારની એસેસરીઝ તમને અહીંયા જ મળી જશે. 20 વર્ષની જૂની પેઢી છે ભાઈ, સરનામું પણ બદલી ગયું છે. પેલા રાજમોતી મોલમાં અહીંયા હતી, હવે અહીંયા જોવા મળશે. સરનામું નોંધી લ્યો. આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ. અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ.